હું રાઠોડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ હજુ પણ યથાવત છે। આપણે જણાવી દઈએ કે ધાનેરા અને વાવ થરાદ જિલ્લામાં સમાવેશનો વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જ્યારે ધાનેરા બંધનું એલાન સાથે હવે વિશાળ જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા સહિતના ગામના લોકો ધંધો રોજગાર બંધ રાખ્યો છે અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે બંધનું એલાન સાથે વેપારીઓ ગ્રામજનોએ જાતે જ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે। બનાસકાંઠાનું વિભાજન કર્યા બાદ વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે જ ગુજરાતમાં 34 જિલ્લાઓ થઈ ગયા છે। વાવ થરાદ જિલ્લાઓમાં ધાનેરા કાંકરેજનો સમાવેશ કરવામાં આવતા તેનો વિરોધ થઈ રહ્યો છે। તો વાવ થરાદ જિલ્લામાં આ તાલુકાના સમાવેશ થાય છે।